અમદાવાદ શહેરમાં રવિવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે મીઠા કડીનો અંડરપાસ વાહનોના અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે રસ્તાઓ પર વરસાદના પાણી ભરાતા વાહન ચાલકો અને લોકોને અવરજવરમાં ખૂબ જ તકલીફ પડી રહી છે. ખાસ કરીને અમદાવાદના વટવા વિસ્તારમાં 4 ઇંચ વરસાદ ખાબકી જતા ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા અને લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યાના અહેવાલ સામે આવ્યા છે, જેના કારણે ઘરવખરીને નુકસાન થયું છે. નારોલ, રામોલ, હાટકેશ્વર જેવા વિસ્તારોમાં વાહન ચાલકો પાણીમાં જ ભરાઈ ગયા હતા. સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરતા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. તંત્રના સ્માર્ટ સિટીના દાવા પોકળ સાબિત થયા હતા. જ્યારે બીજી બાજુ વાસણા અને ઓઢવમાં પણ 3 ઇંચ વરસાદથી લોકો મુસીબતમાં મુકાયા હતા. અમદાવાદમાં જિલ્લામાં પડેલા વરસાદ વિશે વાત કરવામાં આવે તો સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 3.54 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેમાં અમદાવાદના દસક્રોઈમાં 3.54 ઇંચ, બાવળામાં 2.9 ઇંચ, ધોળકામાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.